વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ જેતલપુર રોડ ખાતે ડાયમોરિયો નામથી ડાયમંડ જ્વેલરી શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ એક લક્ઝરી ડાયમંડ જ્વેલરી શોરૂમ છે કે જે વડોદરા જ નહીં પરંતુ ઇન્ડિયામાં માત્ર એક છે અને વડોદરાવાસીઓ માટે જ્વેલરીનું અવનવું કલેક્શન અને ખૂબ જ અનોખું કલેક્શન તેમના દ્વારા રાખવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ વડોદરાવાસી કે જે ડાયમંડ ખરીદવાના શોખ છે, ગોલ્ડ ખરીદવાના શોખ છે, તેઓ માટે ખૂબ જ એક સરસ લોકેશન અને સરસ શોરૂમનું ઉદ્ઘાટન વડોદરા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે, થઈ ચૂક્યું છે। ત્યારે આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે જ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને ધારાસભ્ય કે રોકડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા। સ્વામિનારાયણ ભગવાન આ 7 મહિના પછી આખું ક્રિએશન થયું છે। અમારી આ બ્રાન્ડનો પહેલો ફ્લેગશિપ શોરૂમ ઇન્ડિયા ખાતેનો છે અને અમે ઓલરેડી ઓનલાઈન યુકે, યુએસએ અને હોંગકોંગ અમે કામ કરીએ છીએ। તો અમને એવું લાગ્યું કે ઓફલાઈન ફ્લેગશિપ કરવો તો અમને વડોદરાને સિલેક્ટ કર્યું છે અને લેબગ્રોન ડાયમંડની જ્વેલરી એન્ડ ગોલ્ડ જ્વેલરી બંને છે। અમે ખાસ જેનજી અને આલ્ફાને ની દ્રષ્ટિએ જોઈએ છીએ અને એ પ્રમાણે અમે ડિઝાઇનિંગ અમારી આખી ડિઝાઇનિંગ ટીમે એ પ્રમાણે ડિઝાઇન કરી છે। 1.5 વર્ષ સુધી ડિઝાઇનિંગ કરી અને એ ડિઝાઇનનો આ પાર્ટ છે। પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે આ ઉદ્ઘાટન થયું છે। BAPS સ્વામિનારાયણ સંસ્થા ડૉક્ટર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે થયું છે ઉદ્ઘાટન। અન્ય આપણે ડૉક્ટર જયપ્રકાશભાઈ અહીંના જે ધારાસભ્ય છે, ચૈતન્યભાઈ દેસાઈ જે અહીંના ધારાસભ્ય છે અને ભરતભાઈ ડાંગર। હું એવું કહીશ કે વડોદરાની જનતાને કે એક વખત એક્સપિરિયન્સ સેન્ટરની જેમ અહીંયા એક વખત વિઝિટ લે। જેતલપુર રોડ પર ખરા અર્થની અંદર વડોદરા શહેરનું સુવર્ણ બજાર વિકસવા જઈ રહ્યું છે। આખો જેતલપુર રોડ પર અલગ અલગ બ્રાન્ડની સોનાની દુકાનો, ડાયમંડની દુકાનો ખુલી છે। આજે પણ એવા નવીન સ્ટોરનું ઉદ્ઘાટન ડાયમો રિવો ટોટલ લેબ ગ્રોન ડાયમંડના આધારિત જ્વેલરી અને ખૂબ સુંદર જ્વેલરીના શોરૂમનું આજે ઉદ્ઘાટન થયું છે। પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદ હસ્તે જ્યારે ઉદ્ઘાટન થયું છે તો એના હિતેશભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અર્પણ કરું છું। જ્યારે સુરતથી આ શોરૂમ જ્યારે વડોદરા આવ્યો છે તો ભવિષ્યમાં બીજા શહેરોમાં પણ વિકાસ પામે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું।